અરવલ્લી ખાતે ધૂળ ખાતી સાયકલો મળી આવી છે। આ વિગતો અરવલ્લીથી સામે આવી છે, જ્યાં ધૂળ ખાતી સાયકલો જોવા મળી છે। સરસ્વતી યોજનાની આ સાયકલો છે, જે હાલ ધૂળ ખાઈ રહી છે। વર્ષ 2023ની આ સાયકલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અરવલ્લી ખાતેથી, જ્યાં સાયકલો ધૂળ ખાતી જોવા મળી છે। તો કસાણાની શાળામાં પડેલી 300થી પણ વધારે સાયકલો મળી આવી છે, જે હાલ ધૂળ ખાઈ રહી છે। ત્યારે અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે। વર્ષ 2023માં આપવાની સાયકલો વર્ષ 2024માં પણ આપવામાં નથી આવી। સરકારી યોજનાની સાયકલો હાલ ધૂળ ખાઈ રહી છે। સાયકલોનું વિતરણ થયું નથી, ત્યારે સરસ્વતી યોજનાની આ સાયકલો ધૂળ ખાતી જોવા મળી છે। આ સાયકલો વર્ષ 2023ની છે, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે વર્ષ 2023માં આપવાની હતી આ સાયકલ, જે વર્ષ 2024માં પણ હજુ સુધી ધૂળ જ ખાઈ રહી છે। હજુ પણ આ સાયકલોને વિતરણ થયું નથી। ટ્રાયબલ વિસ્તારમાં આપવામાં આવતી આ સાયકલોનો સ્ટોક હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। તમામ સાયકલો પર તાડપત્રી નાખેલી પણ જોવા મળી રહી છે। અરવલ્લીથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વર્ષ 2024 શાળા પ્રવેશોત્સવ પણ ઉજવાઈ ગયો છે, પરંતુ હજુ સુધી વર્ષ 2023ની સાયકલોના સ્ટોક સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।